મેં દોડીને આવીને અને તમે સીસી ફૂટેજ કાઢવાની છૂટ છે. તમારી પાસે ઘણા બધા કામ નાનથી હોય નાની રજૂઆત હતી. વોર્ડ નંબર 4 પાણી. હા ડન. આમ તો જામનગરમાં પાણીનો પ્રશ્ન આખા જામનગરમાં છે, પણ આજે અમે વોર્ડ નંબર 4 ના લેડીઝો બધા એરિયાના બબે લેડીઝ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ મોડું પાણી આવે છે, ગટરની વાસ આવે છે, 25 મિનિટ પાણી આવે છે, એમાં 10 મિનિટ જવા દેવું પડે છે. આ બધી રજૂઆત કરવા માટે અમે કમિશનર સાહેબને પાસે મળવા ગયા. એ પહેલા અમે વોટરવર્ક શાખાના નરેશભાઈને અમે મળવાનું હતું, પણ અમને એના જુનિયર એન્જિનિયરે એમ કહી દીધું ફોન કરીને કે છે નહીં, મિટિંગમાં છે. જ્યારે કે અમે ફોટો પાડી મોકલાઈ, મિટિંગમાં નહોતા, અહીંયા હતા, એનો ફોટો દેખાડ્યો તો એની પર કોઈ કાર્યવાહી નથી કરવી. અમારી રજૂઆત ખાલી પોતે એક કાગળમાં લખી લીધી, હાલો તમારી રજૂઆત અમે સાંભળી લીધી, થઈ જશે. મેં કીધું સાહેબ આવી રીતે નહીં, બહેનોને કંઈક સંતોષકારક જવાબ દો. અમે ઘણા ટાઈમથી રજૂઆત કરી છે પણ આનો સોલ્યુશન નથી નીકળતો. એટલે અમે નરેશભાઈને તો કે સારું નહીં કે તમે એને ન મળ્યા, એ મિટિંગનું કીધું તો તમને મને મળવા મળ્યું, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. એ ન કરવાને બદલે એમ કીધું મને મળવું જોઈએ. એટલે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ થવો જોઈએ, નકર આવનારા દિવસોમાં અમારે શું કરવું ને અમને ખબર છે. અમે સીએમ સાહેબમાં બધા બહેનો એના વિરુદ્ધ કમ્પ્લેન કરશી. મેં સવારે 2 ફોન કર્યા સાહેબને.